હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 જે ન્યૂ સિલેબસ આવ્યો છે એની અંદર સેમિસ્ટર 2 અને સેમિસ્ટર 3 અત્યારે જે ચાલી રહ્યું છે એની અંદર મિકેનિકલ બ્રાન્ચની અંદર વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 1 અને સેમિસ્ટર 3 મિકેનિકલ બ્રાન્ચ અને સેમિસ્ટર 2 ઓટોમોબાઈલ બ્રાન્ચ. વાત કરી લો સેમિસ્ટર 1 અત્યારે જે નવું આ સાલની અંદર જે નવો સિલેબસ બદલાયો એમાં એન્જિનિયરિંગ મટીરિયલ્સ સેમિસ્ટર 1 ની અંદર આવે છે, ઓટોમોબાઈલ ની અંદર સેમિસ્ટર 2 ની અંદર આવે છે અને મિકેનિકલ જે નવા જૂના વિદ્યાર્થી મિત્રો એટલે અત્યારે સેમિસ્ટર 3 માં છે એમના માટે એન્જિનિયરિંગ મટીરિયલ સબ્જેક્ટ આવે છે. તો આ બધા ત્રણ ફિલ્ડની અંદર જે સબ્જેક્ટ આવે છે સેમિસ્ટર એમાં સેમ સબ્જેક્ટ છે. તો એનો ચેપ્ટર નંબર 2 ફેસ ડાયાગ્રામ એના આજે આપણે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની વાત કરવાના છે. વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 1 ના WhatsApp ગ્રુપ બનાવેલું છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. સેમિસ્ટર 3 અત્યારે અભ્યાસ કરી રહ્યો છે એનું પણ WhatsApp ગ્રુપ બનાવેલું છે, એમાં પણ તમે જોઈન થઈ જાઓ. સેમિસ્ટર 3 ના વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 3 માં જોઈન થઈ જશે. સેમિસ્ટર 1 ના જે ન્યૂ સિલેબસ વાળા જે નવા વિદ્યાર્થી મિત્રો છે એ સેમિસ્ટર 1 ની અંદર જોઈન થઈ જશે. તો તમે ફટાફટ જોઈન થઈ જશો. કોઈ પણ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ શકે છે અને વિદ્યાર્થી મિત્રો દરેક ઇન્ફોર્મેશન મેળવતા રહેશો. પ્લસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર 14 માર્ક્સનું છે. પ્લસ ખાસ કહી દો કે આનો જે કોર્સ બનાવેલો છે એ કોર્સની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. એમાં વિથ વિડીયો લેક્ચર સાથેનો કોર્સ છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંનેમાં છે. મોડલ પેપર, સુપર 30 ક્વેશ્ચન, ક્વેશ્ચન બેંક દરેક વસ્તુ અપલોડ છે. તો રાહ જોવાની નથી, ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે વાત કરીએ આપણા મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ચેપ્ટર નંબર 2 ના. તેમાં પહેલો છે વ્યાખ્યાઓ કરવાની છે હિસ્ટોરિસિસ. પછી બીજો ક્વેશ્ચન બીજી વ્યાખ્યા છે ફેરાઇડ, માઇક્રોસ્ટ્રક્ચર અને ઓઇલ સ્ટીલ. ઓકે, તો આ વ્યાખ્યાઓ મોસ્ટ આઈએમપી છે. પછી ઇક્વિલિબ્રિયમ ડાયાગ્રામનું વર્ગીકરણ કરો અને તેમાંથી કોઈ એક સમજાવવાનું છે. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. સેમિસ્ટર 1 ના મિકેનિકલના વિદ્યાર્થી હોય, સેમિસ્ટર 3 ની અંદર હોય, આ બધા માટે મોસ્ટ આઈએમપી છે. એના પછી બધી જ વિગતો સાથે આયન કાર્બન ઇક્વિલિબ્રિયમ ડાયાગ્રામ દોરવાનું છે. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પછી ટી ડાયાગ્રામ. ઓકે, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ 110% પેપરમાં પૂછાશે. ડાયાગ્રામ દોરી તેના ઉપયોગો જણાવો, મોસ્ટ આઈએમપી છે. પછી કુલિંગ કર્વની મદદથી ઇક્વિલિબ્રિયમ ડાયાગ્રામ દોરવાના પગલા લખવાના છે. ઓકે, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. પછી વાત કરવામાં આવે તો પીગળેલી ધાતુના ઘનકરણના ક્રમિક પગલાઓ ટૂંકમાં સમજાવવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ મિકેનિકલ જે લોકોએ 2024 અથવા 24 પછી જે એડમિશન લીધું છે એ વિદ્યાર્થી મિત્રોમાં સેમિસ્ટર 1 મિકેનિકલમાં છે અને સેમિસ્ટર 3 24 પહેલાના જે વિદ્યાર્થી મિત્રો એડમિશન લીધેલા છે 24 પહેલાની એ લોકો સેમિસ્ટર 3 માં બંનેમાં સેમ સિલેબસ છે, કોઈ ચેન્જીસ નથી. એટલે જે લોકોને એન્જિનિયરિંગ મટીરિયલ આવે છે અથવા એન્જિનિયરિંગ મટીરિયલ સાયન્સ આવે છે એમના માટે આ ક્વેશ્ચન બધા જ મોસ્ટ આઈએમપી છે. રેગ્યુલર એક્ઝામ હોય, રિમિડિયલ એક્ઝામ હોય વિદ્યાર્થી મિત્રો, યા તમે સેમિસ્ટર 1 માં હોય, સેમિસ્ટર 3 માં હોય, બધા માટે મોસ્ટ આઈએમપી છે. ઓકે, એના પછી વાત કરીએ સુગંધ આકૃતિ સાથે સંક્ષિપ્તમાં કોન્ટિન્યુઅલ ફર્નેસ સમજાવવાની છે, મોસ્ટ આઈએમપી છે. હીટ ટ્રીટમેન્ટની ખામી અને તેના કારણો સમજાવવાના છે. પછી આકૃતિ વડે કાર્બ્યુરેટરિઝિંગ પ્રક્રિયા શું છે તે સમજાવવાનું છે, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એનેલિંગ અને નોર્મલાઇઝેશનના તફાવત લખવાનું છે, ખાસ કરવાનો છે. પછી ટેમ્પરિંગ પર ટૂંક નોટ લખવાની છે, મોસ્ટ આઈએમપી છે. હાર્ડનિંગના ઉપયોગ અને ગેરફાયદા સમજાવવાના છે અને બર્ક ફર્નેસની સ્વચ્છ આકૃતિ દોરવાની અને સમજાવવાની છે. બધા જ ક્વેશ્ચન કરી લો છો એટલે યુનિટ નંબર ફેસ ડાયાગ્રામ 14 માર્ક્સનું જે ચેપ્ટર છે એ આખું કવર થઈ જશે. એટલે વિદ્યાર્થી મિત્રો એક પણ ક્વેશ્ચન છોડવાનો નથી. આના વિથ આન્સર ગુજરાતી અને ઇંગ્લિશમાં મારા કોર્સની અંદર અપલોડ છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો. પ્લસ જોડે જોડે વિદ્યાર્થી મિત્રો આના વિડીયોઝ લેક્ચર્સ પણ કોર્સની અંદર અપલોડ છે તો ત્યાંથી તમે ઇન ડિટેલ સમજી શકો છો આ બધા ક્વેશ્ચનના વિથ સોલ્યુશન એના આન્સર સાથે આપણે કોર્સ મૂકેલો છે, એમાં વિડીયો લેક્ચર પણ પ્રોવાઈડ કરી રહ્યા છે. તો ફટાફટ રાહ જોવાની નથી, ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો
અને તૈયારી સ્ટાર્ટ કરી લેશો। આ વિડીયોને વધુમાં વધુ શેર કરશો જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ મેળવી શકે। અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું। ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો। જય હિન્દ, જય ભારત।